31ને લઈને શહેર પોલીસ વધુ એલર્ટ બની ગઈ છે અને ખાસ કરીને કાયદા વ્યવસ્થા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે. તે દરમિયાન ભેસ્તાન પોલીસે 31ના આગલા દિવસે ઉનપાટિયા વિસ્તારમાંથી એક રીઢા આરોપીને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં, આરોપી ગાંજાના કેસમાં છેલ્લા 6 મહિનાથી વોન્ટેડ હતો અને હાલમાં તમંચા સાથે ઉનપાટિયા વિસ્તારમાંથી તેને પોલીસે દબોચ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ એએન કાબાણીનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પીએસઆઈ એચબી ચૌધરી સ્ટાફનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ મળેલ સંયુક્ત બાતમી તથા ટેકનિકલ વર્કઆઉટના આધારે ઉનપાટિયા 2 શોએબનગર ખાતેથી આરોપી આમિર ઉર્ફે અમજદ મોહમ્મદ શરીફનાને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો જેની અંદાજિત કિંમત ₹5,000 તથા મોબાઈલ મળીને ₹30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી સમીર અગાઉ ઉન વિસ્તારમાં ચાની લારી ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી એનડીપીસીએસના ગુનામાં વોન્ટેડ હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો જિલ્લો ભદોઈનો વતની છે.